બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈ ગામ પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। આ વિસ્તારના ખેતરો હોય કે ઘર હજી પણ પાણી ઓસર્યા નથી। ત્યારે અસરગ્રસ્તોને સહાય માટે સરકાર દ્વારા કેશ ડોલની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં આધાર કાર્ડ ફરજિયાત કરાતા કેટલાક ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। જ્યારે કેટલાક ખેડૂતોએ તંત્રના આ નિર્ણયને આવકારતા કહ્યું હતું કે આધાર કાર્ડ ફરજિયાત કરવાથી સાચા અસરગ્રસ્તને સહાયનો લાભ મળશે। લગભગ મારું ગામ ભાખરી વાવ તાલુકાનું ગામ છે। વાવથી 9 કિલોમીટરના દૂરે આવેલો છે। આ ગામ લગભગ 90 થી 95% વિસ્તાર પાણીમાં હતો અને સરકારે 100% કેશ આપવાની કેશ ડોલ આપવાની વાત કરી છે। મારું એવું માનવું છે કે આધાર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ। આધાર કાર્ડ ના હોય તો ગામનો પુરાવો એવી રીતે કે મારું એવું માનવું છે કે આધાર કાર્ડ હોવું જ જોઈએ। નુકસાન જોવા જઈએ તો બહુ ભારે નુકસાન છે। બધું ઘર વખરી હોય, તકલીફ કોઈ પાર નથી એટલો છે, પણ આધાર કાર્ડ એના માટે જરૂરી છે કે આધાર કાર્ડ હોય તો જે વ્યક્તિને તકલીફ હોય, નુકસાન થયું હોય એને લાભ મળી શકે, એટલે એની અંદર ભ્રષ્ટાચાર ન થાય, બીજો લાભ ન લઈ શકે, એના માટે આધાર કાર્ડ મહત્વ છે।